આજે અમારા વેપારી એસોસિએશનના બધા જ વેપારી આગેવાનોના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વેપારી ટૂંકી નોટિસમાં આજે લોકોએ દિયોદર સ્વયંભૂ બંધ પાડ્યો છે અને માન્ય એસડીએમ સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કે જો દિયોદરને જિલ્લો જાહેર નહીં કરવામાં આવે તો મોટું આંદોલન થશે. અમારી માંગણી છે કે પ્રથમ તો વગર જિલ્લો જે અગાઉના પ્રજા લોકો વેપારીઓ જે ઈચ્છતા હતા એ પ્રમાણે રાજ્ય સરકાર પુનઃ વિચારણા કરે, અન્યથા અમે બધા જ સાથે મળી અને રવિવારે દિયોદર મુકામે 1 વાગે સમગ્ર દિયોદર અને આજુબાજુના હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થવાના છે અને આના ઉપર પ્રજા શું ઈચ્છી રહી છે એનો પણ મહાપડાવ થશે અને એના પછી અમારા આંદોલનના કાર્યક્રમો થશે. જો રાજ્ય સરકાર નહીં માને તો અમે ન્યાયતંત્ર એટલે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો પણ જો આશરો લેવો પડશે તો પણ લેશું, પરંતુ દિયોદરને અન્યાય થાય એ અમે નહીં ચલાવી લઈએ. આજે બધા જ આગેવાન કાર્યકર્તાઓ, યુવાનો, વેપારીઓએ આજે પક્ષાપક્ષીથી પર રહી અને માન્ય ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એની પછી એક અમારી બિન